કેમ પણ જો નજારો જો તમે એકવાર. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે દરિયે હોય. કેમ કે શરૂઆતમાં દેવના મંદિરેથી કરી છે, મારી ફેવરિટ જગ્યાએથી. અને ગાઈસ સાસો કોઈ નથી હેતુ બે નથી. નમન હમણાં હતું, નમન હતો, વિરાટ કોહલી ભાઈ પણ હતો. એ હમણાં કહેતા હતા કે સિલેક્ટ થઈ ગયા છે, કે હું ખોખોમાં સિલેક્ટ થઈ ગયો છું, કે હું ઋતિક બે આમ ને તેમને ઘણી બધી વાત કરી. પણ અત્યારે મારું થોડુંક મોડું થાય છે. કેમ ખબર? કેમ કે ગામમાં જવાનું છે. જો ઓલી જૂની ગાડી લઈને આવ્યો છું. અને આપણે આમે પણ કોકે કાંઈક શું કહેવાય, ટાંકો ઉપર ચડાવવાનું લાગે છે કદાચ. કાં સામે મૂકશે કદાચ. સામે ઓલો ટાંકો છે ને, અહીંયા નાની ટાંકી છે, આ મોટી મૂકી દે કદાચ. એવું હશે, આપણને કંઈ ખબર નથી. હા રે, હવે આપણે જવાનું છે માલ લેવા. સીધી ગાડી ખાડી એમ રાખવાની છે. નાનું ફોન કરી દઉં બરાબર, એટલે સીધું અનુભવી આવે. આ શું છે દોરો છે. તો ઓલા બેને પણ આજ નથી બેઠા, એ તો બેને નથી, મજા જ નથી આવતી યાર. ના કરતા તમારા ટાઈમ પાસ થઈ જાય, વિડીયો બની જાય એમ. અરે એવું કાંઈ આપણે કંઈ છે નહીં, પણ તોય વિડીયો બની જાય, મજા આવે વાતો કરવાની. ચાલો લેટ્સ ગો. ખાડિયામાં સીધા મળી જાય. ગાડી આપણે પાર્કિંગ કરી છે, જોઈ શકો ખાડિયામાં. અને હું જાઉં ઘરે, કારણ કે નાનું એ કીધું કે થોડીક વાર લાગશે. તો મેં કીધું હાલો હું હવે ઓલપાદ વી આવું. ગાડી ભલે અહીંયા પડી. ગાઈસ હું મારા મમ્મીને ગોતતો હતો, ચા તો મમ જોવો ને તો અહીંયા છે. જો તમારે લાગે ને અહીં પર જોવો તો, અરે કલર બલર નાખીને ક્યાં હે મમ્મીને ઘરે. એટલે હમણાંથી રોજ પપ્પાને ફોન કરતા હતા, એટલે મને લાગે આવું જતા હશે. તો દાચ્યો પડી ગયો ઈસ ખુશીમાં. કામ જવાનું કે નહીં માલ લેવા? હા, સા પી લીધી તમે? વાહ, એકલા કાંઈ વાંધો ના. હાલો પહેલાં અમે માલ લઈએ, પછી ચાણ ગાંઠિયા નાસ્તો કરી નાખશું, બરોબર ને? હરખી નાખો. હું આપો કયો સારસ? અને ફાઇનલી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મામે લાવો સારસ. હા, હવે જવાનું છે ગામમાં માલ લેવા. મહેંદી નાખી છે તમે? મહેંદી નાખો. વાહ યાર, ચાલો મારી ટોપી આવીને પછી ચાન ગાંઠિયા નાસ્તો બાસ્તો કરવી છે. રોજ તો અત્યારે આવા ટાણે નાસ્તો બાસ્તો કરતો મજા આવે. અને આજો લે કેમ એમ થાય? ઉડ્યો શું? આ ડિપ્રેશન કહેવાય. માલ લેવા અમે જ આવી છે ને એને તડકો લાગી ગયો. પાછું જવાનો વારો આવ્યો ગામમાં. ડબ્બો લઈને તો આવ્યા. શું કહેશો? કાંઈ નથી કહેતો તો તને ડિપ્રેશન આવી ગયું. ચાલો ગાય પાછું જવાનું છે હવે. નાખ દેનામાં શ્રીફળ લેવાઈ ગયા છે 15. અને હવે જઈએ છીએ આપણે છાશ લેવા. બીજું પણ કામ છે, એ પણ પતાવી દઈએ. મારો વિડીયો અપલોડ કરી નાખું યાર, ટાઈમ ટુ ટાઈમ પાછો થવો જોઈએ ને ગાઈસ. હાલો વિડીયો અપલોડ થઈ ગયો છે. અને હવે હું જાઉં છું છાશ લેવા. અને હું ડ્રાઇવિંગ કરું છું. પેટ્રોલ પણ પૂરાઈ નાખ્યું. જો હવે કાંટો કેટલો વધારે આવી ગયો. હવે છાશ લેવાનો વારો આવી ગયો છે. અને નાનું ભાઈ છાશ લેવા ગયો છે, જો અમે રહો તે. અને અહીંયા ગાઈસ આપણે કામકાજ જોઈ લો તમે, એટલે પહોંચ્યું છે. હવે આ છેલ્લું પિલર આવડવા છે, પિલર જેવું હોય ને છેલ્લું, બસ એ જ છે. બાકી પછી તો ઓલું ઉપર ડગડા મૂકી દે મને એવું લાગે છે. પછી હજી ઓલું કદાચ ઊંચું કરે તો કદાચ શાયદ પછી કાંઈ નક્કી નહીં આપણને. તમે જોઈ લો અને તમારી રીતે અંદાજો લગાડી નાખો. અને હવે છાશ લઈને સીધા આપણે ઘરે મળીએ. આજ તો યાર ભયંકર રવિવાર જાય છે આજ મારો. સવારનો કેટલા વાગ્યાનો? 9 વાગ્યાનો ઘરે છું, બહાર છું. મહાદેવના મંદિરે ગયો, પછી નીલકંઠમાં ગયો, પછી શ્રીફળ લેવા ગયો, પછી છાશ લેવા. વાહ હે, અત્યારે હવે ઘરે હું જઈશ. આ વિડીયો મેં કેમ ચડાવ્યો છે? કામ કરતાં વિડીયો ચડાવ્યો ગાઈશ. તો 1 લાઈક તો બનતી હે મિત્રો. આ નાનું ભાઈને વાર બહુ લાગ્યા છે. જો કે ઓલા દાદા છે. હાલ હવે ઠેલી આપી છે. હવે નાનું એ કંટાળી જોઈશ ને હું કંટાળી જોઈશ. કારણ કે સવારના નાનું તો હાલ ને હમણાંથી 10 વાગ્યાનો બહાર છે, હું 9 વાગ્યાનો બહાર છું. અહીંથી હવે કેદી હાલવાનું થઈ જાય હે મિત્રો યાર. કેવા દિવસો હતા એ, અહીંથી હાલતા હતા. અને આ બધાનો તો દકો હતો ભાઈ. અને અત્યારે જો ખાલી જે દુકાનના માલિક હોય એ અને કામ કરે એ
અને હાલો નાનો આવી ગયો. આ શું છે આમ કેમ એમ કર્યા છે? હવે ક્યાંય જવાનું છે તમે? હવે ક્યાંય જવાનું તો ન જવાનું હોય ને, જવાનું હોય ને તો છે ને ઓલા રાહુલભાઈનું TVS લઈ આવી દઉં છું લુના. હા રાહુલભાઈને ઓલી TVS લઈ આવી દઉં છું, તમે લઈ આવજો બરોબર લુના લઈને. હા આપણી દુકાને હો ગાય વિરાટ કોહલી ભાઈ અને નમનભાઈ આપણી દુકાને આવી ગયા છે. હાલીને આવ્યા હે? વાહ. અને ત્યાંથી હાલીને આવ્યા કે ત્યાં તો ગાડી લઈને આવ્યા? ત્યાંથી કાકા આવ્યા? હા ઋતિક અહીંયા આવતો હું છો? એ તું આવી? હે છે અવિનાશ કાકા એ ત્યાં છે, આવ્યા છે બધા. તો હું ખાશો? હે શું હાલ છે? હું અત્યારે ઠેઠ આવ્યો બોલ મંદિરેથી રખડું છું એટલે એટલે હું રખડતો નથી. આમ જો શ્રીફળ લેવાય ગયો, માલ લેવાય ગયો, અત્યાર ઠેઠ હું નવરો છું, અત્યાર ઠેઠ કરે આવ્યો. ઋતિક આવ્યો કેમ નહીં? ખબર પડી ગઈ હતી હે કે આ અહીંયા દુકાન છે? ખબર પડી ગઈ હતી? લે હાલે વિડીયોમાં જોઈને. વાહ ભાઈ વાહ. હા બ્લોગર જો ઈ કે છે બ્લોગર વિડીયોમાં જોઈને આવ્યા એમ ને તમે લોકેશન. કોણ આવ્યું જો? કોણ આવ્યું જો? તો આયા જો નમન આવ્યો, નમન અને વિરાટ કોહલી. તો આવવાનું કિયરમાં જો વિરાટ કોહલી ભાઈ બન ઉપર, નમનભાઈ જો જાય છે ખાબકતા નહીં હો મારે પછી હું જવાબ દે. અને મેં ગાલાને દેખાડ દેવી ધાબા ઉપર બધું શિવારી માતા મારા ભગવાન અમારા ભગવાનની છે તજા પીર દાદા રામા પીર નહીં પીર દાદા ખાલી. કેમ પણ જો નજારો જો તમે એકવાર. નમનભાઈ તો જો આન પર રહેજો બે પાછા ખાબકતા નહીં હેઠા બરોબર ને? કેમ લાગે? જો બસ રિક્ષામાં ઠીક. ના ના એવું કઈ નહીં, રિક્ષામાં બધી રિક્ષા એવી જ નીકળે ગીતવાળી. હાથ છેરી નો દેખાય ને ભાઈ, એ તારે સ્ટેશનમાં જવું પડે તો દેખાય, ત્યાંથી મોસ્તી નહીં દેખાય. હું ભરુતિક સ્ટેશનમાં તમે નિશાળ દેખાય સાત છેરી. હા હસી યાદ આવ્યું ઋતિક આપણે સ્ટેશનમાં ગયા હતા ઓલું આપણી લીપ આગળ નથી પછી ઉપર ચડ્યા હતા હાથ છેરી દેખાણી હતી. હાલો બે ને તમને બનાવવું પડશે. આમ તો આવો હાલે તું આવી તો ગાઈસ આવ્યા છે વિરાટ કોહલી ભાઈ ને નમનભાઈ. આ ઓટોમેટિક બની જાય થંબનેલ. હા આમ તો કરી નાખ્યું. હે કેમ પણ इसे टैलेंट कहते हैं, क्या कहते हैं? हेतु नो आए का नकर मजा આવે એને કે આ આવી દો રે આયા જો આવ્યો હેતુ વેલ લઈ. હાલો સાવું છે સારું હાલો તો ગાય જોઈ રે હેતુ બેન. હાલો આવજો દાદા ગયા નાનું હોય તું હોય ઓ મોમ ચાલુ રહી ગઈ બોલો ગાડીની ચાવી. સારું કાંઈ શું નહીં. મેં તો આ તો મારું ધ્યાન જોયું. મેં તો આ મેં તો શું છે એ ઓલા ભાઈ બન કે નંબરની બધા કે શિવારી માતા હારા દેખાય શું એ કે. મેં તો હાલ તને ઉપરથી દેખાડ હાલ ઘરે માલ નહીં થયું. મોમ સોનગઢ જવાનો છે ખો માટલીમાં આવી ગયો સિલેક્ટ થઈ ગયો. આ નંબર જાય હો તમે બધા હારો જ છો ને ખોવા માટે. હા પૈસા મળે કેટલા. અને ઋતિકને મારે આપણે એક ચેલેન્જ આપવાનો છે. તો ચેલેન્જ એ આપવાનો છે મારે કેટલા 6 મહિનાથી રેગ્યુલર વિડીયો નાખું બરોબર. 6 મહિનાથી 6 મહિનાના જેટલા જે વિડીયો છે ને એ બધા વિડીયો કેટલા છે ને એ ગણવાના છે બરોબર. ગણીને કહે છે મને ખબર છે મને અને તાર મામીને બેન ખબર છે કે કેટલા વિડીયો છે બરોબર. તો એ તને ચેલેન્જ આપું છું કે તારે મને આખા દીમાં મને કહેવાનું છે કે એટલા વિડીયો છે. બધા પાછા પડે છે અને એ એક જ ખાય હો એક જ ખાય ભૂલ ન પડી જાય. આમાં પાછું એવું છે કે ભૂલ નહીં પડવાની એક જ ખાય. મારે તો હું તો ભૂલ પડી જાય એક વાર હોય 2 વાર 3 વાર 100થી વાર ભૂલ પડી ને તો મેં તો હાલ માય ગણો કેટલા બધા છે એટલે તે ને
હાલો ઋતિકભાઈને હું ચેલેન્જ આપું છું કે કેટલા વિડીયો થાય અને મને ગણીને કહેજે ટોટલ. અને મને ખબર જ છે છેલ્લો વિડીયો હમણાં હું તને કહું હમણાં ઘડી ઘડી. હા ઋતિકભાઈ અમારે ગણવાનું સ્ટાર્ટ કર્યું છે, જોઈ શકો. તો જોઈએ ચેલેન્જ જીતેશ કે નહીં. ફાઇનલી મિત્રો ઋતિકભાઈ અમારે વિનર થઈ ગયા છે, ચેલેન્જ જીતી ગયો છે. ચેલેન્જ હમણાં મેં તમને કીધું એ કે ભાઈ મારે 7 મહિનાના કેટલા વિડીયો થાય છે ટોટલ એ મને કહે. કાલે સાંજે જ મેં ગણ નાખ્યા હતા બધાય, પણ મેં તો હાલને ઋતિકને આપણે ચેલેન્જ આપશું. પણ ઋતિક ચેલેન્જ જીતી ગયો છે. અને જો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે કેટલા વિડીયો છે, બરાબર? 7 મહિનાના 7 મહિના લખેલું હશે, 7 મહિનાના જેટલા વિડીયો છે ને મને કોમેન્ટ કરી દેજો કે એટલા વિડીયો એમ. તો તમને બધાને પણ હું ચેલેન્જ આપું છું. ચાલો તો ગાઈસ 5 વાગી ગયા છે અને મને મારે ચા બનાવી નાખી છે. તમામ તમે પીધી? બાકી પીવાની છે? વાહ. અને હવે મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને બોલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.